અરે દુખાય છે યાર. મને બી બહુ દુખે છે. ઓ મમ્મી મટી જશે. બહુ દુખે છે. મટી જશે. મમ્મી અરે સાંભળ તો ખરી. અરે જલ્દી જા ફટાફટ લેજો ને ખરી. આજનો પ્લાન શું છે? ફિલ્મ કે પછી મોલ? શું પ્લાન છે? એ વાવ યાર, નાઇસ ટી-શર્ટ. થેન્ક્સ યાર. યુ નો ઓલવેઝ ગુડ. એ નો ઇટ્સ ઓકે. શું વાત ચાલતી હતી? અરે કંઈ નહીં યાર, એ તો ઝવેરી ઘુવડની વાતો કરતા હતા. યુ નો કાલે પિંકી મેમને જોઈને એનું ડાચું ઉઘાડું જ રહી ગયું. That's okay. Pinky ma'am is always cool, you know. Anyways, આજનો શું પ્લાન છે? એ લોલ આવી ગયા. ઇન્જેક્શન આપ્યું. અરે નહીં દુખે બેટા. આપણે છે ને ડૉક્ટરને હતા કરીશું. જોરથી હતા કરજો બધાને. પાક્કું પાક્કું આપણે જોરથી. તોફાન જ કરતા હશે. બટ યુ નો કૂલ છે આ લોકો. એ રીતલા શું છે આ બધું? અને આ બીજો નાટકે કેમ ચડ્યો છે? મમ્મી મારા બહાર મમ્મી. ઓકે ઓકે ઓકે. વોટ ધ સીન? શું હતું આ બધું? ચીલ યાર. એ તો અમે બંને બ્લડ ડોનેશનના કેમ્પમાં ગયા હતા ને ત્યાં અમે બ્લડ આપી આવ્યા. એમાં આનું બ્લડ ઓછું થઈ ગયું અને એના મગજ પર અસર થઈ ગઈ. દેટ્સ ઇટ. પણ કોલેજ તો સુમસાન છે. એ જ તો વાત છે. લોહી આપવાનું સાંભળીને આપણી પ્રજા ગાયબ. તો તે શા માટે લોહી આપ્યું? જો કોઈ ટપકવાનું હોય ને તો કામ લાગે એટલા માટે. અને હા, સમાજ સેવામાં તો આપણે માનીએ જ છીએ ને. ઓહ બાબા રામદેવની જય હો. તમે મારી આંખો ખોલી નાખી. હું તમને નહીં જવા દઉં. છોડ બે છોડ. અરે છોડ ને યાર. અને હા, તમે લોકો બ્લડ ડોનેટ કર્યું કે નહીં? ના, અમે નથી આપ્યું અને આપવાના પણ નથી. હું ક્યારે મારું લોહી નહીં આપું. પણ કેમ? આમાં વાંધો શું છે? મારે દરેક વાતના ખુલાસા આપવાના ના હોય. શી ઇઝ ફિયરિંગ યુ નો. એ એલિઝાબેથ, ફિયરિંગ નહીં, અફ્રેડ. યા વોટ એવર. ચલ ને યાર, આ તો સમાજ સેવાનું કામ કહેવાય. અને એમ પણ આપણે આપેલું લોહી કોઈને કામમાં લાગે તો એમાં ખોટું શું છે? હા હા, જ્યારે એ લોકોને જરૂર પડે ત્યારે આપણે લોહી આપતા રહેવાનું. અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે શું કહેતો મને? ત્યારે આપણને બીજાનો લોહી મળી રહે. અને આજ તો છે એકબીજાને મદદરૂપ થવાની ભાવના. પણ આપણા શરીરમાં પૂરતું લોહી હોય જ છે. અને ડોનેટ કરવાથી નવું લોહી બને છે. અને આપણા ફાયદા માટે જ છે. એ લો બોલ્યા પડે. કઈ રેફરન્સ બુકમાં લખ્યું છે? તને થેલેસેમિયાના રોગ વિશે જાણકારી છે? માતા પિતામાં રંગસૂત્રોની ખામીના લીધે જન્મથી જ તે બાળકમાં હોય છે. યા મારા કઝિનની બેબીને પણ એવું જ હતું. એને મહિનામાં 2-3 વાર લોહી આપવું પડતું હતું. બટ યુ નો એ લોકો બહુ જીવતા નથી. ખોટી વાત. આધુનિક દવાઓ અને યોગ્ય માવજત આપવામાં આવે ને તો એ લોકો પણ સામાન્ય જિંદગી જીવી શકે છે. હા, એ વાત ઓર છે કે એ લોકોને ફ્રેશ બ્લડની જરૂર પડે જ છે. બટ યુ નો એટલું લોહી ક્યાંથી હોય આપણી પાસે? એ લોલ, આપણા જેવા ઘણા બધા લોકો રક્તદાન કરીને મદદરૂપ થાય છે. ચલો હવે આપણે બધા ભેગા થઈને બ્લડ ડોનેટ કરીએ. ચલ. મારે નથી આવું. પણ તને શું વાંધો છે? જ્યારે મારી માને જરૂર હતી ત્યારે ક્યાં હતા બધા દાનવીરો? મારી મળતી માને તો કોઈએ મદદ ના કરી. એક એક શ્વાસ માટે મલખા મારતી હતી એ. બેન, લોહીની જરૂર પડશે. તમને તમારા મધરનું બ્લડ ગ્રુપ ખ્યાલ છે ને? હા ડૉક્ટર, એ નેગેટિવ. ઓ માય ગોડ, વેરી ડિફિકલ્ટ ટુ ગેટ. અમે ઓપરેશનની તૈયારીઓ કરીએ છીએ. તમે ગમે ત્યાંથી બ્લડની વ્યવસ્થા કરો. સગા સંબંધીઓને પૂછો, બ્લડ બેંકમાં પૂછો, પણ બ્લડની વ્યવસ્થા કરો ફાસ્ટ. ડૉક્ટર, મેં ઘણી જગ્યાએ તપાસ કરી. એ લોહી કોઈની પાસે નથી. ગમે ત્યાંથી વ્યવસ્થા કરો, પણ લોહીની વ્યવસ્થા કરો. તમે કેમ સમજતા નથી? પછી કંઈ થશે ને તો અમારી જવાબદારી નહીં, સમજ્યા? Mommy, please.
કોઈએ એને લોહી ના આપ્યું તો હું શું કરવા આપું? હું નથી માનતી આ રક્તદાનમાં. થઈ શકે જો ડિફિકલ્ટ બ્લડ ગ્રુપ હોય ને તો કદાચ ન પણ મળે, પણ એમાં બધાનો શું વાંક? બાય દીકુ. બાય ખ્યાતિ. હે હજી તારો મૂડ નથી? ચલ શોપિંગ કરવા જઈએ. એમ પણ મારે ટી શર્ટ લેવી છે. ચલ. ટી શર્ટ બતાવજો. આ નહીં, બીજું કોઈ સારી છે? હા પેલી બતાવો. હા બસ એની નીચે વાળી. હા મસ્ત ટી શર્ટ છે ને? તને ગમતું હતું તો લઈ લે. શું છે યાર તને હજી પણ આટલો બધો ગુસ્સો? બસ કર હવે, બહુ થયું. હા હા, બહુ જ થયું. હવે તો હું આમ પણ કોઈને ગમતી જ નથી. હા દી, શું થયું પપ્પાને? હા હા હું હમણાં જ આવું છું. હા શું થયું અંકલને? પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયો. શું થયું દી? શું થયું પપ્પાને? પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયો. ઓફિસેથી આવતા બાઇક સ્લીપ થઈ ગયું છે. એમને બહુ જ બ્લડ વહી ગયું છે. એમની ખૂબ જ ક્રિટિકલ પોઝિશન છે. મેં બ્લડ આપવાનો પ્રયત્ન કર્યો પણ અમારા બંનેનું બ્લડ મેચ નથી થતું. મેં બ્લડ બેંકમાં પણ પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ નથી. દી મેં આજે સવારે જ રક્તદાન કર્યું છે. હું ત્યાં પૂછી જોઉં, કદાચ ત્યાંથી કોઈ મદદ મળી શકે. અને હા, તમે પણ રિલેટિવ્સમાં તપાસ કરો. ડૉક્ટર, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. અમારાથી બનતા અમે બધા જ પ્રયત્ન કરી રહ્યા છીએ. જેવું બ્લડનો ઇંતજામ થઈ જશે અમે તરત તમને જણાવી દઈશું. તમારા ફાધર માટે બ્લડ મળી ગયું છે અને અત્યારે હું એમને બ્લડ ચડાવીને જ આવી રહ્યો છું. તમારી ફ્રેન્ડ છે ને ખ્યાતિ, એમનું બ્લડ ગ્રુપ મેચ થઈ ગયું છે. સો થેન્ક્સ ટુ હર. ખ્યાતિ? હા, હા હું સોરી યાર તું. મારા મમ્મીના એ કિસ્સા પછી હું બહુ જ અપસેટ થઈ ગઈ હતી. પણ અત્યારે જ્યારે મેં અંકલની હાલત જોઈ તો મારાથી ના રહેવાયું. મારી મમ્મી તો મરી ગઈ પણ હું નથી ઈચ્છતી કે હું કોઈને બ્લડ માટે તડપાવું. બટ થેન્ક્સ યાર, આજે તે જે મારા માટે કર્યું છે ને એ કદાચ કોઈ ના કરે. આજે તે મારા પપ્પાનો જીવ બચાવ્યો છે. સો વોટ, તારા ડેડ મારા કંઈ નથી લાગતા. એન્ડ યુ નો, આજે મેં જે બ્લડ ડોનેટ કર્યું છે ને એ મેં એમના લીધે જ કર્યું છે. જો અંકલને હું આ હાલતમાં ના જોત તો હું મારા લાઈફમાં ક્યારેય બ્લડ ડોનેટ ના કરત. બટ હવે 4 મહિના સુધી મારું બ્લડ કોઈ નહીં ચૂસી શકે. લવ યુ ડિયર. ઇટ્સ ઓકે. તમે પણ વિચાર કરી જો, કદાચ તમારું જ બ્લડ તમારો જ કોઈ વ્યક્તિની લાઈફ બચાવી શકે છે. અને કોઈકનું કરેલું આ શુભ કાર્ય કદાચ તમારા જ કામમાં આવી શકે છે. તો પછી શુભ કામમાં ભાષાની કુછ મીઠા હો જાય.